વડોદરાના પ્રતિષ્ઠિત સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા તેમના પત્ની અને જુનિયર સામે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆર સામે વડોદરા વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો છે। વકીલ મંડળના પ્રતિનિધિઓ અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોએ પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। વકીલોનો આક્ષેપ છે કે છોટાઉદેપુર એસપી, ડીવાયએસપી અને પીઆઈ દ્વારા કોઈપણ પ્રાથમિક તપાસ કર્યા વગર અંગત દુશ્મનાવટ રાખી આ ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે। વકીલ ઉપરાંત તેમના પરિવારને હેરાન કરવાના હેતુથી પત્નીનું નામ પણ કેસમાં સાંકળી લેવામાં આવ્યું છે। બાર કાઉન્સિલના સભ્ય અને ટ્રેઝરર સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ તંત્ર વકીલો વિરુદ્ધ આવી ખોટી કાર્યવાહી બંધ નહીં કરે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જરૂર પડશે તો કોર્ટના દરવાજા બંધ કરી પોલીસ જાપ્તાને પ્રવેશતા અટકાવવામાં આવશે। વકીલ મંડળે પોતાના સાથી વકીલની પડખે મક્કમતાથી ઊભા રહેવાની જાહેરાત કરી છે। આ ફરિયાદ જે છે તદ્દન ખોટી છે, ઉપજાવી કાઢેલી છે અને એ કોઈ ષડયંત્રના કારણે કરવામાં આવેલી છે। હિતેશ ગુપ્તા પર જે આક્ષેપો કરેલા છે તદ્દન ખોટા છે। અમે આખું વકીલ મંડળ અને વકીલ મંડળના તમામ હોદ્દેદારો વકીલ હિતેશ ગુપ્તા સાથે છે અને પોલીસે જે આ પોતાની જે મનમાની કરી છે, તાનાશાહી કરી છે અને ખોટી ફરિયાદ નોંધી છે એ તદ્દન ખોટી છે અને અમે આજે આવેદનપત્ર આપવા જઈએ છીએ। અમારી હડતાલ ચાલુ રહેશે અને અમે પોલીસને પણ જાણ કરીએ છીએ કે જે એફઆરઆઈ ખોટી ફાડેલી છે પરત ખેંચે, નહીં તો અમારા અચોક્કસ મુદતના આંદોલન કાયમ ચાલુ રહેશે જ્યાં સુધી આ ફરિયાદ પાછી નહીં ખેંચે ત્યાં સુધી।